એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. હવે આવા નબીરાઓ બેફામ હોય, દારૂ પીધેલા હોય, પોલીસ એને કંટ્રોલ ના કરી શકે. પોલીસની હાજરીની અંદર અને ત્યાંના લોકોને એમ કે પોલીસ મારા ખીચામાં છે. અમૃતજી ઠાકોરની પોલીસ સાથે જોરદાર બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે. પોલીસને જાણ કરવા છતાં પોલીસે એક્શન ન લીધાના આરોપ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર આ બુલેટિનમાં કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદના નરોડામાં ઠાકોર સમાજના આગેવાનની મોટી બબાલ સર્જાઈ છે. અમૃતજી ઠાકોરની પોલીસ સાથે જોરદાર બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ સામે જ પોલીસ પર દારૂ અને હપ્તા અને સેટિંગના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા. હિટ એન્ડ રન કેસમાં અમૃતજી ઠાકોર છે એ પોલીસ પર બગડ્યા છે. નરોડાની અંદર બેફામ બનેલા નબીરાઓ કે જેમણે એક્ટિવા ચાલકને ઉડાડી અને ત્યાંથી ફરાર થઈ રહ્યા હતા, તે દરમિયાન કેટલાક લોકોએ હિટ એન્ડ રનના જે લોકો હતા તેમને પકડી પાડ્યા. જો કે પોલીસે મિલીભગત કરી અને એમને મોકળો રસ્તો ભાગવાનો આપ્યો હોય તે પ્રકારનો આરોપ અમૃતજી ઠાકોર છે તેમણે લગાવ્યો છે. બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસને જાણ કરવા છતાં પોલીસે એક્શન ન લીધાના આરોપ છે. પોલીસે આરોપીઓને ભાગવા માટે મોકળું મેદાન આપ્યાનો ગંભીર આક્ષેપ જે છે તે અમૃતજી ઠાકોરે આપ્યો છે. અને અમૃતજી ઠાકોરનો ગંભીર બીજો એવો પણ આરોપ છે કે પોલીસ થકી જ આવા નબીરાઓ જે છે તે બેફામ બને છે, કારણ કે પોલીસ કાર્યવાહી નથી કરી રહી. જો પોલીસ કાર્યવાહી કરી રહી હોય તો પછી આ પ્રકારના નબીરાઓ ક્યારેય બેફામ ન બને. જે રીતે અમૃતજી ઠાકોરે મોડી રાત્રે જ્યારે આ બબાલ કરી રહ્યા હતા તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો જે છે તે ત્યાં સ્પોટ પર પહોંચી ચૂક્યા હતા. અને સાથે જ અમૃતજી ઠાકોરે પોતાના ફેસબુકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બબાલનો વિડીયો જે છે તે લાઈવ કર્યો હતો, જેની અંદર મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો છે, મોટા પ્રમાણમાં સ્થાનિક લોકો છે. અને હિટ એન્ડ રનના કેસના આરોપીઓને મોકળું મેદાન કેમ આપ્યું? અને અમૃતજી ઠાકોરે એવો પણ દાવો કર્યો છે કે જે નબીરાઓ બેફામ ગાડી ચલાવી રહ્યા હતા તેમની ગાડીમાં દારૂ ભરેલા ગ્લાસ પણ હતા. શું પોલીસ આવા માલે તુજારના દીકરાઓને એ છાવરવા માંગે છે? એમને કાર્યવાહી નથી કરવી એમની ઉપર? આ પ્રકારના આરોપો પોલીસ પર વારંવાર કેમ લાગે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થતો દેખાઈ રહ્યો છે. ત્યારે પહેલા એ વિડીયો પણ જુઓ કે જેની અંદર ગત મોડી રાત્રે અમદાવાદના નરોડા વિસ્તારની અંદર પોલીસ સાથે અમૃતજી ઠાકોરની કયા પ્રકારની બબાલ સર્જાઈ હતી. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસાડ્યા પીસીઆરમાં? પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને બેસાડ્યા? પીસીઆરમાં કોને બેસાડ્યા? સાહેબને મેં કીધું નહીતર. પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર આ પીસીઆર મામા અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો પણ.
કલાકથી ઊભી છે, મને જવાબ નથી આપતી, અને ધારાસભ્ય જવાબ નથી આપતી. રાધેયો શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે કોણ છે? પહેલા આ ગુનેગારો છે કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસનો નામ, ગાડી નંબર, ગાડીનો નંબર લઈ લો. બધું જ છે. ખસો ભાઈ પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમને વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. નહીં, સાહેબ, એક વાત ડ્રાઈવર એસેમ્બલી. પણ તમે જૂઠું કેમ બોલો છો? તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો કોણ છે? તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને કલાકથી આ ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ સાહેબ, પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા, ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પહેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. વસ્તુ પોલીસ સ્ટેશન આવ્યા છે. તો તમારે મને કહેવું જોઈએ ને એક બાજુ લઈ જઈને. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ શકે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય? એ માલિકની આજના છોકરાઓ છે. આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ થયો, લાગી ગયો. પાયલનગરથી એ ગાડી પકડી લાવે છે. ઈ પીછવી ઈશિયા વાહન આવે છે. એની જોડે તોડબાજી કરતા મારો જન્મેલો દિનેશ ઠાકોર આ વિડીયો કરે છે. એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે. એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એક પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવાર એવું મને દેખાય. હા, 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. એ કોઈ છે, એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા, અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના રસમ કરી છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ એ મને જવાબ આપવાનો છે તમારે. અહીં નથી આપવાનો. નહીં, હું છું. મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે. દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી. પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી. આ દારૂની બોટલ આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે. આ ભાઈ અને સેટિંગ કરીને ગાડી રવાના કરી દે છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું મને ભાઈ સાહેબ, हम तुम्हारे साथ हैं. મારી નહીં, 1 મિનિટ. મારી અપેક્ષા શું? આ 3 છોકરા પાછા જાય. એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે. અમને ખબર જ યસ, નથી. ચાલો. અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ. નહીં, મને વાત કરો. બરાબર છે. ઓકે, ચાલો. તમે અહીંયાથી અમને જવા દો. પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. સાહેબ, નહીં, ખોટી વાત નહીં. આ જવા દો અમને. કોને રોક્યા? કોઈ નતું. પોલીસ જોડે કોઈ અમદાવાદ વાત નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે, એ છે. અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને એ કયા પોલીસ વાળા છે? દારૂડિયા જોડે મિલી ભગત કઈ તોડ પાણી કઈ લઈને લેવાના. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું તે જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ. એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો આ તમે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું. બરાબર છે. એક મિનિટ તમે એ વખતે સ્થળ ઉપર નતા. મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ. ગોયલ સાહેબ મને પર્સનલ જવાનું પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર નંદીબેન. આપણે તો મારું
જગ્યા છે. હવે હું ખોટું નહીં બોલું, હું ત્યાં સુધી નહોતું બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરબાર કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બકરીમાં અંદર હાથ જો એ થવી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી ગઈ. એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ એમ નહીં કહેવાનું, એક પણ નહીં કહેવાનું. તમે ક્યાં છે? આવા અહીંયા ભાઈ આઈ જાય ને ભાઈ આવા જતા રહો. અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂને ભૂલતા સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનકી ના કરે કોઈ છોકરા પર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી જ, આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ. જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે અને સત્તા મેળવવામાં અને ગોહિલ સાહેબને ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. તમને ખબર નથી આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબનો નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની ગાડી જવાનું તમે તમારું પોતાને એવું કઈ છે નહીં. એક મિનિટ તો જે રીતે તમે દ્રશ્યો જોયા, દ્રશ્યોની અંદર નરોડા નજીક હિટ એન્ડ રનનો કેસ અને જેની વચ્ચે અમરતજી ઠાકોર કે જેઓ પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા કે આમાં પોલીસની પણ મોટી મિલીભગત છે, પોલીસ પર પણ કાર્યવાહી થવી જોઈએ. આખી ઘટનાને લઈને અમરતજી ઠાકોરે અમારી સાથે જ્યારે વાતચીત કરી ત્યારે ખૂબ મોટા ખુલાસા કર્યા. આખી ઘટના જે છે તે જાણવાના પ્રયાસ એ ન્યૂઝ રૂમે પણ કર્યા હતા, કારણ કે આખી ઘટના શું હતી, વિડીયો વાયરલ થયા બાદ અનેક ચર્ચાઓ હતી કે શું આખી ઘટનામાં શું હકીકત હતી, તેને જાણવા માટે અમરતજી ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે કયા પ્રકારના મોટા ખુલાસા કર્યા એમણે સાંભળીએ. પહેલા મારી સાથે વાત કરવા માટે અમરતજી ઠાકોર જોડાયા છે. અમરતજી, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર. ગુડ મોર્નિંગ આપને પણ. અમરતજી, જે રીતે તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે એક વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે નરોડા હિલોની સિવિલ સેન્ટર બાજુમાં મેઇન રોડ પર દારૂના નશામાં રહેતા માલેતુજારના બેફામ જે નબીરાઓ બન્યા છે, અકસ્માત સર્જાયો, તો શું આખી ઘટના બની હતી ને બબાલ કેમ કરવી પડી પોલીસ સાથે? હવે ગઈકાલે રાત્રે એક એક્ટિવા ઉપર એક દાદા એની નાની 4 વર્ષની દીકરીને લઈને નીકળ્યા હતા અને ફૂલ દારૂના નશામાં માલુતજારના દીકરા, હું આપને વિડીયો પર મોકલું છું કે એની ગાડીમાં દારૂનો ગ્લાસ ભરેલો છે, બોટલ ભરેલી છે અને ટક્કર મારી અને નીકળી ગયા. ત્યાંના યુવાનો પકડીને પાછા લાવે છે. દીક્ષિતભાઈ, નવાઈની વાત તો એવી છે કે પાછા લાયા પછી પોલીસ જે આવે છે, પોલીસે આ પરિવાર ઇન્જર થયો છે એની કઈ દેખભાળ રાખવાની જગ્યાએ આને સહી સલામત કઈ રીતે રવાના કરી દેવો એવી આખી વ્યૂહરચના ઘડે. ઇન બિટવીન ત્યાં મારો ખુદનો ભત્રીજો ગાડી લઈને આવે છે ને એ જોવે છે તો એ સીધો મોબાઈલ કાઢીને વિડીયો લાઈવ કરે છે કે વિડીયો ઉતારો ભાઈ, આપણે દારૂ છે, આ રીતે તમે એક્સિડન્ટ કરીને ભાગી જવું ચાલે નહીં. એની સાથે પોલીસ બેઠી છે. મારા દીકરા, મારા ભત્રીજાને 200 ફૂટ ઢસડ્યો છે અને એ તો સારું થયું કે પાછળથી છોકરા ખેંચી લીધી, તો નહીં આ ગાડી પોલીસની હાજરીમાં ગાડી મારા ભત્રીજા ઉપર ચડી જાત. હવે આવા નબીરાઓ બેફામ હોય, દારૂ પીધેલા હોય, પોલીસ એને કંટ્રોલ ના કરી શકે, પોલીસની હાજરીની અંદર અને ત્યાંના લોકોને એમ કે પોલીસ મારા ખીચામાં છે, આવી વાત કરે, કોઈને સાંભળે નહીં. પોલીસ પણ એને ટોળા વચ્ચેથી સહી સલામત લઈ જાય, કોઈ મારઝૂડ નથી કરી. પણ વાત મારી દીક્ષિતભાઈ એ છે કે પોલીસનો રોલ શું હોવો જોઈએ કે જેને વાગ્યું છે એને દવાખાને લઈ ગયા કે ના લઈ ગયા, ભાઈ દારૂ પીધેલો છે તો નરોડા પોલીસ સ્ટેશનની અંદર એને લઈ જવાનું હોય,
નરોડા પોલીસના પીઆઈ ને મેં ફોન કર્યો કે મને કઈ જાણ નથી. હું સાહેબ આપના હદમાં બનાવ બન્યો છે. એટલે અચ્છા પછી થોડી ઘણી જાણવા મળે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો હોય કે કોઈ આગેવાન હોય એવું બધા ચર્ચા કરે છે. અત્યારે હવે પોલીસ સ્ટેશનમાં 11 વાગે હું જવાબ માંગુ છું શું થયું ભાઈ. પણ દીક્ષિતની વાત એ છે કે પોલીસનો રોલ કેવો હોવો જોઈએ કે લોકોને ગમવો જોઈએ કે આવા નબીરાઓ દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવે ગમે તેના પરિવારને ઉડાડી મૂકે એના પરિવારમાં માતમ છવાઈ જાય અને છતાં પણ પોલીસ એના કઈ એક્શન એના દિવસે ના લે એ દુઃખદ બાબત છે. અમરતજી, તમે પોલીસની હાજરીમાં ગંભીર આક્ષેપો લગાવ્યા છે હપ્તાના દારૂના, એ બાબતે પણ આપનો ખુલાસો જોતો. નહીં, બેફામ અમદાવાદની અંદર નરોડામાં બેફામ દારૂ વેચાય છે, સરદારનગરમાં બેફામ દારૂ વેચાય છે, નરોડા જીઆઈડીસી ની અંદર કેમિકલ માફિયાઓ બેફામ રાત્રે ઝેરી ગેસ છોડે છે, લોકો સુઈ નથી શકતા. આવી બધી પરિસ્થિતિઓ ખૂબ છે. ત્યાં પોલીસને કશું દેખાતું નથી, ત્યાં ટોળાને દાદાગીરી કરે, ચલો હટો. મેં કીધું ભાઈ આ બુટલેગરો નથી, તમે શાંતિ રાખો. અરે એ કેમ પછી મારે બોલવું પડ્યું છે કે જ્યાં કરવાનું છે ત્યાં કરો. ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ખુલ્લેઆમ નશેલા પદાર્થો વેચાય છે. ત્યાં જે કરવું છે કરો. સરદારનગર છે, નરોડા છે, આખા અમદાવાદ શહેરની અંદર દારૂનો વેપાર ખુલ્લેઆમ ચાલે છે. દીક્ષિતભાઈ, અમરતજી, છેલ્લો સવાલ આપનો એ છે કે શું માંગણી છે હવે આપની? નહીં, મારી વાત એવી જ છે કે ભાઈ આ જે છે એને પકડવો જોઈએ, કોણ છે, ક્યાંથી છે. અને પોલીસની ભૂમિકા નેગેટિવ મને દેખાઈ રહી છે તો સાહેબ કાર ચલાવી દેવી. એટલે કેવી રીતે આપણે નેગેટિવ દેખાઈ રહી છે પોલીસની ભૂમિકા? હેલો, ગાડીમાં પોલીસ આ જે ભાગ્યો છે ને ભાઈને પોલીસ એની ગાડીમાં એકદમ બેઠો છે. એક કોન્સ્ટેબલ આ દારૂ પીધેલા ભાઈની ગાડીમાં બેઠો છે અને છતાં 2 છોકરા વિડીયો ઉતારે છે તો ગાડી એટલી રસ ફેલાવે છે કે બંને જણા ઢસડાયા છે અને ઇન્જર થઈ છે કારણ વગર નિર્દોષ માણસોને. અને છતાં પોલીસ એને કોઈ પૂછતી નથી અને એને ભગાડી મૂકે છે. ક્યાં લઈ ગયા છે રાતે હજુ મેં કહ્યું છે મને કોઈ હજી માહિતી મળી નથી. મારી વાત દીક્ષિતજી આટલી છે કે પોલીસે આવા રોલ કરે તો લોકોને પોલીસ ઉપરથી વિશ્વાસ ઉડી જશે. જી, અમરતજી, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ.